નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું માસ્ટર જ્ઞાન ગ્રુપ 2 ની અંદર. આજનો આપણો વિડીયો છે ધોરણ 10 પ્રથમ પરીક્ષા જે ચાલી રહી છે, બરાબર છે. બપોર પાળીનું જે પેપર હતું ગણિતનું મિત્રો, એની આન્સર કે આજે લઈને આવ્યો છું, સંપૂર્ણ જવાબ લઈને આવ્યો છું મિત્રો. એટલે વિડીયોના અંત સુધી બના રહેજો, વિડીયોને સ્કીપ નહીં કરતા, નહીં તો આપણને પૂરતી માહિતી નહીં મળે મિત્રો. આજની તારીખ પણ તમને કહી દઉં કે 7/10/2025 બરાબર. આજનું પેપર ધોરણ 10 બેઝિક ગણિત બપોર પાળી પ્રથમ પરીક્ષા 2025-26 મિત્રો. વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ જણાવીશ મિત્રો કે ચેનલને પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરી દો એટલે આપણે શરૂઆત કરી દઈએ. પહેલા હું આખા પેપરના માત્ર જવાબ કહી દઉં છું મિત્રો, બરાબર. સેક્શન એની સમજૂતી આપી દઉં છું, જવાબ આપું છું, ત્યાર પછી માત્ર આન્સર શેર કરીશ. હું કંઈ બોલીશ નહીં, માત્ર તમે જવાબ લખો હોય તો તમે લખી શકો છો. તો હવે આપણે શરૂઆત કરી દઈએ વિભાગ એ થી, બરાબર છે. વિભાગ એ ની અંદર મિત્રો પહેલા આપણે જોઈએ કે 6 વિકલ્પો આપણને આપેલા હતા. પહેલો જ વિકલ્પ હતો કે બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસ્સા 7 હોય તો લસા 385 હોય તો બે નો ગુણાકાર કેટલો થાય. મિત્રો યાદ કરી લઈએ બંનેનું સૂત્ર કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર થાય. જો મારે બંને સંખ્યાનો ગુણાકાર મેળવવો હોય તો મારે ગુસ્સા ગુણ્યા લસા કરવું પડે, અને 385 ગુણ્યા હું 7 કરું એટલે મને 2675 મળે મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે જો 33x + 27y અને 27x + 33y આ બે આપણને સમીકરણો આપ્યા છે. એકમાં સરવાળો 147 આપ્યો અને એકમાં સરવાળો 153 આપ્યો. તો x - y આપણે મેળવવાનું છે મિત્રો. શું મેળવવાનું છે? x - y. કશું ન ત્રણ બે સમીકરણની બાદબાકી કરી નાખીએ સીધે સીધી. 33x + 27y બરાબર 147 અને 27x + 33y 153. સીધી બાદબાકી કરીએ મિત્રો, બરાબર છે. એટલે 33 માંથી 27 જાય એટલે 6x અહીંયા વધશે, અહીંયા -6y વધે, બરાબર. અહીંયા વધશે -6. 6 ને હું કોમન કાઢી લઉં મિત્રો તો અહીંયા x - y અહીંયા -6 તો x - y માં કેટલો મળે? -1 મળે, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન √2 √8 √18 નું 10મું પદ આપણે મેળવવાનું છે મિત્રો. ધ્યાન રાખીએ. બરાબર, જવાબ અહીંયા હું હાઇલાઇટ રાખું છું. હવે અહીંયા તમે જો મિત્રો a જે છે એ √2 છે અને d આપણે મેળવવું હોય તો √8 - √2 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે આપણને d મળે, સામાન્ય તફાવત મળે મિત્રો. હવે અહીંયા 8 નું વર્ગમૂળ નીકળે 2√2 એટલે કુલ d કેટલો મળ્યો આપણને? √2. a પણ કેટલો મળ્યો? √2. મારે શું મેળવવાનું છે? 10મું પદ, બરાબર. a + 9d. a મૂકી દો √2, 9 ના 9, d પણ મૂકો √2. 9 √2 માં 1 √2 નાખો તો કેટલા થાય? 10 √2. તો અહીંયા જવાબ આવશે 200. કઈ રીતે મિત્રો? કારણ કે 10 ને વર્ગમાં મોકલી દો તો કેટલા થઈ જાય? 100, બરાબર. અહીંયા જવાબ આવશે 200 વર્ગમૂળની અંદર. ત્યારબાદ આગળ જોઈએ ચોથો વિકલ્પ કે ત્રિકોણ ABC અને DF ની અંદર એક બાજુનો ગુણોત્તર બે બાજુનો ગુણોત્તર પણ સમાન આપ્યો છે, બરાબર. અને જો ખાલી જગ્યા હોય, ખાલી જગ્યા તરીકે વિકલ્પ જો તો ખૂણાની જોડ સમાન છે. કઈ ખૂણાની જોડ સમાન હોય તો બંને ત્રિકોણ સમરૂપ થાય એટલે બાખુબા શરત બનાવે છે મિત્રો. અને બાખુબાની શરત માટે કોઈ આકૃતિ ડ્રો નથી કરવી, તમે જોઈ શકો છો. અહીં બાજુ નામ આપ્યા છે AB BC DE FD, બરાબર છે મિત્રો. અહીં ખાસ ધ્યાન રાખજો કે બાજુના નામમાં કયો ABC નો અક્ષર રિપીટ થાય તો અહીંયા B રિપીટ થાય છે, અહીંયા D રિપીટ થાય તો ખૂણો B = D થાય. શું થાય? B = D હોય તો જ બાખુબા શરત બને મિત્રો, બરાબર છે. આગળ જે ઉગમ બિંદુથી અંદર આપણને P of a, b નું માપ્યું છે. હવે ઉગમ બિંદુ એટલે 0, 0 થાય. આપણને આપ્યું છે a, b. કશું વાંધો નહીં, બરાબર છે. સૂત્ર મૂકી દઈએ આપણે કે √ બરાબર છે 0, 0 અને a, b નું મેળવવું છે એટલે x એ આમની બાદબાકી 0 - a એનો સ્ક્વેર + 0 - b નો સ્ક્વેર એટલે શું થયું? તો કે a² + b².
સિમ્પલ જવાબ હતો. છઠ્ઠો વિકલ્પ, જો કોઈ માહિતી માટે x બાર 25 હોય, બહુલક 25 હોય તો મધ્યસ્થ કેટલો થાય? મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે મધ્યક અને બહુલક બે સમાન હોય અથવા તો મધ્યક અને મધ્યસ્થ સમાન હોય, જો બહુલક માગે ત્યારે હંમેશા ત્રણેય વસ્તુ સમાન થાય, મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તો અહીંયા આંખ બંધ કરીને એમ પણ કેટલો કરવાનો છે? 25 કરવાનો છે. હવે વાત કરી લઈએ મિત્રો આપણે ખાલી જગ્યાની. હવે 4 ખાલી જગ્યા આપણને જે આપી છે એની આપણે વાત કરી લેશું. પહેલા તો લસ્સા માંગ્યો છે 220 અને 60 નો. કેટલો થાય? લસ્સા માટે 220 ના આવ્યો પાડો મિત્રો, તો 11 તો 22 એને ગુણ્યા 10 નાખો, બરાબર છે? અત્યારે સમજવા માટે. અને અહીંયા 2 તેરી 6 એને ગુણ્યા 10. સરખું હોય પહેલા લઈ લો. હાલો વધ્યું કોણ? તો 11 ને 3 વધ્યા, એને પણ લઈ લો. 11 કે 33 નું 66 એટલે 660 જવાબ આવ્યો મિત્રો. અહીંયા કેટલો આવ્યો? 660. ત્યાર પછી આપણને અહીંયા એક બહુપદી આપી છે, શૂન્યનો સરવાળો ગુણાકાર સમાન કીધો છે મિત્રો. એનો મતલબ એવો પણ થાય કે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા છે, બરાબર? આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં a. આનું સૂત્ર છે સી ના છેદમાં a. એટલે બંને બાજુથી a જાય તો શું વધ્યું? માઇનસ બી બરાબર સી. એટલે માઇનસ બી બરાબર સી. બી કેટલો છે? તો માઇનસ, ધ્યાન રાખજો, બી છે કે વત્તા 3 અને સી છે 5 કે માઇનસ 1. અહીંયા મિત્રો કાઉન્સ એટલે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ, એટલે કે વત્તા 3 બરાબર 5 કે માઇનસ 1. હવે 3 ને આ બાજુ મોકલો, સોરી કે ને આ બાજુ મોકલો, 1 ને ત્યાં મોકલો. 3 વત્તા 1 5 કે માઇનસ કે, તો કેટલા થયા? 4 કે બરાબર 4 થયા. એટલે કે કેટલો થયો? 1 થાય મિત્રો. કેટલો થશે? 1. બરાબર? આવો જ પ્રશ્ન બીજો કંઈક છે, સહેલો પ્રશ્ન ટૂંકમાં એટલે કે y ની કિંમત આપણને x ના સ્વરૂપમાં આપી છે અને એક આપણને સમીકરણ આપ્યું છે અને x ફાઇન્ડ આઉટ કરવાનું છે મિત્રો. બરાબર છે? ધ્યાન રાખશું, y કરતા બનાવ્યો છે એટલે બેઠે બેઠે મૂકી દઈએ 4x વત્તા 3 y ની જગ્યાએ મૂકીએ x ના છેદમાં 3. આ y ની જગ્યાએ હું આ y ની કિંમત મૂકી દઉં. બરાબર છે? 3 3 ભાગાકાર ગુણાકારમાં છે એટલે નીકળી ગયા. 4x વત્તા x બરાબર 25. કેટલા થયા? 5x બરાબર 25. તો x કેટલો થયો? 5. કેટલો મેળવ્યો મિત્રો? 5. આગળ જોશું કે 10મી ખાલી જગ્યા એવી છે કે આપણને બે બિંદુ આપ્યા છે, 12,0 અને 0,35 વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. અંતર સૂત્રનો ઉપયોગ કરી લઈએ મિત્રો. બરાબર છે? અહીંયા હું વર્ગ લઉં છું એટલે વર્ગમૂળ નહીં કરું. તો 12 - 0 નો વર્ગ વત્તા 0 - 35 નો વર્ગ, તો 144 અને અહીંયા 35 નો વર્ગ થશે 12 25. એટલે ટોટલ થાય છે અહીંયા 9 6 13 69. 13 69 કોનો વર્ગ છે મિત્રો? 37 નો છે. બરાબર? કોનો છે? 37 નો. થોડુંક કોમન સેન્સ વાપરે, કારણ કે 23 નો વર્ગ બધા બાકો મોટે હોય, 576. હવે 40 નો વર્ગ છે મિત્રો 1600 થાય. અહીં મને 13 69 આપે એટલે વર્ગમૂળમાં કાઢવાની જરૂર નથી, કારણ કે 47 તો ક્યારે વર્ગ છે 13 69 થવાનો નથી. માટે એનું જવાબ આવશે 37 આવશે. આગળ જોઈએ 11મી ખાલી જગ્યા કે આપણને x બાર છે 43.65 આપ્યું, તો સિગ્મા fid આપણને 23 આપ્યું, તો સિગ્મા fi આપણને 20 આપ્યું, તો ધારેલો મધ્યક. મતલબ કે આપણે સૂત્ર મૂકીએ x બાર બરાબર a વત્તા સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi. ખાલી કિંમત મૂકીને એને કરતા બનાવવાનો છે. અહીંયા મૂકી દઉં 43.65, એ હું રહેવા દઉં. મને અહીંયા આપ્યું છે 23 ના છેદમાં 20. બરાબર છે? સાદરૂપ હું આપી દઉં મિત્રો, એટલે ઓલ ઓવર જવાબ મારો છેલ્લે શું આવશે? સોરી એક મિનિટ, છેલ્લે જવાબ આવશે 42.5. કેટલો આવશે? 42.5. આગળ જોઈએ 12મી ખાલી જગ્યા એક સિક્કાને 4 વખત ઉછાળીએ મિત્રો, તો શક્ય પરિણામની કુલ સંખ્યા કેટલી? સિક્કાને ઉછાળવાનું સૂત્ર આપણે આગળ વાત કરી હતી કે 2n આગળના લેક્ચરમાં. બરોબર છે? તો અહીંયા તમે જોવો તો સિક્કાને કેટલા વખત ઉછાળવાનો છે? n તરીકે, એટલે કે 4 વખત. 2 ની 4 ઘાત કરી નાખો. 2 દુ 4 દુ 8 દુ 16. કેટલા પરિણામ મળ્યા? 16. બરોબર છે? ખરા ખોટાની વાત કરી લઈએ. 13મો પ્રશ્ન, લસ્સા છે એ 35 અને 42 નો લસ્સા 2 નો ગુણાકાર થાય તો કે નહીં? કારણ કે બંને મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ નથી, પરસ્પર અવિભાજ્ય પણ, કારણ કે 35 નો અવયવ તમે પાડો તો 7 પંચા પડે અને 42 માં પણ અવયવ શું આવે? 7 આવે છે. તો મિનિમમ 7 તો થાય, કોમન નીકળી જાય. બરાબર છે? એટલે બે સંખ્યાનો ગુણાકાર ક્યારે શક્ય નથી. એટલે વિધાન ખોટું આવશે. ત્યાર પછી
p of x બરાબર x² વત્તા bx વત્તા c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા બે બિંદુ કીધો છે મિત્રો. કેટલો કીધો? ઓછામાં ઓછા. મિત્રો દ્વિઘાત બહુપદી હોય તો વધુ બે વખત છેદી શકે, ઓછામાં ઓછા 0 વખત પણ હોય. બરાબર? અહીંયા શું આવશે? વિધાન ખોટું છે. ત્યાર પછી સમીકરણ આપણને આપ્યું 3x + 4y = 24 નો આલેખ x અક્ષને બિંદુ 8,0 માં છેદે. મૂકી દો કિંમત. જો જવાબ 24 થઈ જાય તો સાચું, નકર ખોટું. બરાબર છે? 8 તેરી 24, 4,0 મૂકવા એટલે 0 થઈ ગયો તો 24 = 24 થઈ ગયા, તો મતલબમાં વિધાન કેવું છે? સાચું છે મિત્રો. આગળ જોશું 2024 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? હવે 24 લીપ યર છે કે નહીં? આ પેલા ટેલી કરો. 2024 ને હું 4 વડે ભાંગું મિત્રો તો લીપ યર હોય. બરાબર છે? તો અહીંયા હું એને 4 વડે ભાંગું, 4 × 5 = 20, 6 × 4 = 24, એટલે નિશેષ ભાંગી શકાય. મતલબ કે આ લીપ વર્ષ 365 ની જગ્યાએ 66 દિવસો છે. કેટલા છે? 366. એને હું 7 વડે ભાંગું કારણ કે 7 વાર છે. 7 × 5 = 35. બરાબર છે? 7 દુ 14, એટલે બધા વાર 52 વખત આવવાના છે અને કોઈ બે વાર છે 53 વખત આવશે. એટલે અહીંયા જવાબ આવે 2/7. કયો વાર? સોમવાર છે 53 વખત હોવાની સંભાવના શું બની? 2/7. આપણને આપી કેટલી? 3. માત્ર આ વિધાન કેવું થયું? ખોટું છે. હવે એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. 4 પ્રશ્નો આપણને એક વાક્યના આપ્યા હતા. કયા ક્રમિક પદ આપણને શ્રેણીના આપ્યા છે? બરોબર છે? કે જો ક્રમિક પદો હોય તો k ની કિંમત કેટલી થાય મિત્રો? કાંઈ વાંધો નહીં. ક્રમિક પદ મતલબ d અહીંયા બે મેળવી લઈએ આપણે. a2 - a1 અને a3 - a2 આ બંને d સમાન થાય કારણ કે સમાંતર શ્રેણી છે એટલા માટે. તો a2 કેટલો છે? k + 7 મૂકી દઈએ. k + 7 માઈનસ શું મૂકશું? k - 3. બરાબર છે? ત્રીજું પદ કયું છે? 2k + 7 માઈનસ બીજું પદ છે k + 7, કાઉન્સ છોડ નાખ્યો. k + 7 માઈનસ k + 3, 2k + 7 માઈનસ k માઈનસ 7. અહીંયા 7 7 ગયા મિત્રો. k જાય તો અહીંયા 10. અહીંયા વધ્યા છે k બરાબર 10. કેટલો મળે આપણને? કારણ કે 2k માઈનસ k એટલે k ની કિંમત આપણને 10 મળે છે મિત્રો. કેટલી મળશે? 10. આગળ જોઈએ. યામ સમતલમાં બિંદુઓ 1 0 1, 0 6,0 6,5 1,5 ક્રમાનુસાર જોડવાથી કઈ આકૃતિ મળશે? મિત્રો ચોરસ મળે છે. બરોબર છે? આખો દાખલો ગણવાનો નથી કારણ કે તમે અહીંયા ચારે બાજુના અંતર મેળવશો તો ચારે બાજુ સમાન મળશે. પ્લસ તમે વિકર્ણ મેળવશો. બરોબર છે? તો પણ તમારા વિકર્ણનો વર્ગ છે બે બાજુનો વર્ગ થશે એટલે અહીંયા ચોરસ આકૃતિ બને છે. પછી પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે મિત્રો 10.5 થશે. કેટલો થશે? 10.5. કઈ રીતે દાખલો ગણવો? બરાબર છે? એ સૌથી અગત્યનું છે. એ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવે? તો 1 2 3 4 ... આવે. જો સૂત્ર પાકો નથી તો લોંગ રીતે ગણાવું છું. બરાબર છે? તો અહીંયા મારે 10 સુધી આપણે સરવાળો મેળવવો છે. તો પહેલા હું 10 સુધીનો સરવાળો મેળવી લઉં કે s10 1 + 10. બરાબર? 5 ને યાદ કરાવો મિત્રો. તો 5 અહીંયા થઈ ગયા એટલે સરવાળો કેટલો મળે મને? 55. અને મધ્યક મેળવો એટલે 55/10. બરાબર છે? સોરી 20 પ્રાકૃતિક સંખ્યા પણ આપી છે. તો અહીંયા s20 મૂકીશું. 20/2 અને પેલું પદ અને 20મું પદ. તો 10 અહીંયા થયા 21 એટલે 210 થયા. કેટલા થયા? 210. આ કુલ સરવાળો. મધ્યકનું સૂત્ર આપણું એવું છે કે કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો મળે 210 ભાગ્યા 20 કરો. કેટલો મળશે? 10.5. કેટલો મળશે? 10.5. બરાબર છે? ત્યાર પછી 7p of a = 3p of a બાર હોય તો p of a કેટલું થાય? સિમ્પલ પ્રશ્ન. પહેલા મિત્રો ખાસ જોજો. મેળવવાનું આપણે શું છે? શોર્ટકટમાં શીખવાડ દો તમને. તો મારે p of a મેળવવાનું છે. p of a બરાબર કેટલા છે? 3. તો અંશમાં આવે 3. બરાબર છે? હવે અહીંયા કેટલા છે? 7. 7 અને 3 બેયના સહગુણકનો સરવાળો છેદમાં મૂકી દો એટલે 3/10 આ જવાબ આવે. બરાબર છે? આગળ જોશું જોડકા. બે જોડકા આપણને આપ્યા હતા મિત્રો. પહેલા જોડકાની અંદર તમે જોઈ શકો છો આલેખ છે દ્વિઘાતનો. બીજામાં પણ દ્વિઘાતનો આલેખ માંગ્યો છે. અને વિકલ્પમાં એક કિરણ ઉપરની તરફ ખુલ્લો પરવલય નીચે તરફ ખુલ્લો પરવલય. તો પહેલા તો મિત્રો દ્વિઘાત બહુપદીમાં કિરણ આવે નહીં.
હવે વધ્યા આ બે જવાબ, કાં તો ઉપર તરફ ખુલ્લો અથવા તો નીચે તરફ ખુલ્લો. બરાબર છે. હવે અહીંયા જોઈએ મિત્રો કે જો દ્વિઘાત બહુપદીનામાં x² નો સહગુણક પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે, અને જો x² નો સહગુણક માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો મળે. આનો તમને જવાબ આવડી ગયો છે કે પહેલામાં x² નો સહગુણક પ્લસ છે માટે b ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે, બીજામાં x² માઇનસ એટલે કેવો મળશે, નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે. મિત્રો આગળ જોઈએ બીજું જોડ કે સામાન્ય તફાવત આપણે મેળવવાનો છે. તો જો a તરીકે આપણને આપ્યું હોય મિત્રો અહીંયા શું કરે, પહેલા શ્રેણી મેળવી લેવાય. n તરીકે 1 લ્યો તમે, બરાબર છે. n તરીકે a લેશો તો અહીંયા શું મળશે, 8 × 8 + 3 એટલે 11 મળ્યા. n તરીકે 2 લ્યો, 8 × 16 17 અને 19, બીજું પદ 19 મળ્યું. તફાવત કેટલો મળ્યો બે વચ્ચે, 8 નો. એટલે પહેલામાં શું મળ્યું, c. બરાબર છે. અહીંયા પણ સેમ છે કે a તરીકે આપણને શું આપ્યું, -4n + 3, 1 લઈ લઈએ તો 4 × 4 માઇનસ થયા, વત્તા 3 એટલે -1, પહેલું પદ શું મળ્યું આપણને, -1. 2 લઈએ અહીંયા, 4 × 8, 8 માં 3 એટલે 5, તફાવત કેટલો છે, -4 નો. બરાબર ને, એટલે બીજામાં શું આવશે, એ આવશે. મિત્રો આ સેક્શન એના જેવો. હવે વાત કરશું આપણે સંપૂર્ણ, ખાલી ડાયરેક્ટ જવાબ કહી દઉં છું B C D ના, અને ત્યાર પછી સમજી તમને દેખાડું છું. બરાબર છે. હવે સેક્શન B ની અંદર મિત્રો 25મો જે પ્રશ્ન હતો એમાં આપણે સમજાવવાનું હતું કે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. એટલે અહીંયા તમે જો 2 માંથી 5 કોમન નીકળતા હતા. શું નીકળતું હતું, 5 કોમન, એટલે 5 ને કોમન કાઢી લો મિત્રો તો કૌંસમાં શું વધે, 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1. બરાબર છે. જે કઈ સંખ્યાના બે અવયવ મળી ગયા, એક 5 અને બીજો અવયવ, જે સંખ્યાને બે અવયવ હોય એક અને પોતે સિવાય તો એ સંખ્યા કેવી હોય મિત્રો, વિભાજ્ય હોય. આ રીતના આપણે સમજૂતી લખવાની જે આગળ તમને બતાવીશ. બરોબર. ત્યાર પછી જો ગુસ્સા 306 657 9 હોય અને લસા એનો આપણે મેળવવાનો હોય તો એ શું કરે મિત્રો, તો કે બે સંખ્યાનો ગુણાકાર એને ભાગ્યા ગુસ્સા કરી નાખો તમે. બરોબર છે. એટલે તમને શું મળી જાય, લસા મળે. કેટલો મળશે, 22338 મળશે. કેટલો મળશે, 22338. આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો જે જવાબ છે 27મો પ્રશ્ન, એમની અંદર આપણે શું મેળવવાનું હતું, a ની કિંમત અને 0 નો સરવાળો. તો a ની કિંમત મિત્રો આપણને 2 મળશે. કેટલી મળશે, 2, અને 0 નો સરવાળો જે છે આલ્ફા વત્તા બીટા, એ 12/2 મૂકો એટલે 6 મળે. કેટલો મળશે, સોરી -2/11 એટલે 11, -11/2 મળશે. -11/2. ત્યાર પછીનો પ્રશ્ન એ 28મો પ્રશ્ન કે દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે મિત્રો. શું મેળવવાનો છે, દ્વિઘાત બહુપદી. 0 નો સરવાળો આપણને આપ્યો છે, 0 નો ગુણાકાર આપણને આપ્યો છે, એટલે કે આલ્ફા વત્તા બીટા આપ્યું છે આપણને 1/2 અને આલ્ફા બીટા આપ્યું છે -5/2. આ દ્વિઘાત બહુપદીનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ કે p of x બરાબર k, એટલે કોઈ સામાન્ય અવયવ કોમન કાઢી લઈએ તો કે x² - આલ્ફા વત્તા બીટા * x વત્તા આલ્ફા બીટા. આ સૂત્ર છે. બરોબર. મૂકી દઈએ કિંમત x² અહીંયા શું આપ્યું છે 1/2, મૂકી દે 1/2x માઈનસ અહીંયા આપ્યો છે આપણને -5/2. અહીંયા સાદરૂપ આપતા આવું બને કે 2x² - x - 5. અહીંયા 2 ને કોમન કાઢી તો દ્વિઘાત બહુપદી કેમ મળે આપણને, 2x² - x - 5 જવાબ હોય તો તમે તમારો દાખલો સાચો છે, નહીં તો દાખલો ખોટો છે. આગળ સુસંગત છે કે નહીં, અને ત્યારબાદ આપણે જે કઈ સમીકરણની રેખાઓ મળશે કેવી મળશે એ આપણે a1 a2 નો ગુણોત્તરની જે શરતો જે છે 3 એમાંથી આપણે સાબિત કરવાનું છે. બરાબર. એટલે નક્કી કરવાનું છે. તો અહીંયા પહેલા a1 છેદમાં a2 મેળવું મિત્રો તો 1/2 મળે છે. a1 1 છે ને એ 2 છે. b1 ના છેદમાં b2 મેળવું મિત્રો તો મને શું મળે, 2/4. બરાબર છે. એ પણ 1/2. જો બે જોડ સમાન હોય તો ત્રીજી મારે મેળવવી પડે. ત્રીજી મેળવી લઉં c1 ના છેદમાં c2. c1 છે -6 ના છેદમાં -16, એટલે અહીંયા પણ અહીંયા થશે -3/8, સોરી +3/8. બરોબર. બે જોડ સમાન મળી ને, ત્રીજી મને સમાન ન મળી. એનો મતલબ એવો થયો કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. એનો મતલબ કે અહીંયા સુસંગત નથી મિત્રો, ઉકેલ ન મળે.
અને ઉકેલ ન મળે તો રેખાઓ કેવી હોય? સમાંતર હોય. કેવી મળશે? સમાંતર. ચલો ફટાફટ જવાબ દે દો, પાછા સમજૂતી છે હરેક પ્રશ્નની. એટલે 30મા પ્રશ્નની અંદર 81 માઈનસ 81 કે કયું પદ હશે? તો 35મું પદ આવે મિત્રો. કયું આવે? કે 35મું પદ હશે. ત્યાર પછી એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2, અંતિમ પદ 50. જો શ્રેણીના બધા પદનો સરવાળો 442 હોય તો ડી મિત્રો 3 મળે. કેટલો મળશે? 3. આગળ સમજૂતી છે એટલે અહીંયા સમજાવ નથી રહેતો. આગળ 32મા ની અંદર જવાબ જોઈએ આપણે. પરિમિતિ આપણને એક ત્રિકોણની 45 આપીને બીજાને આપણને 30 આપીને એક બાજુ 21 હોય તો બીજા ત્રિકોણની બાજુ આપણને કીધી હતી મિત્રો, અને જવાબ 14 સેમી આવે છે. ગણતરી આગળ છે એટલે અહીંયા નથી કહેતો, માત્ર જવાબ કહું છું. 33મા ની અંદર મિત્રો જો આ જવાબ સાચો હોય તો દાખલો સાચો છે. 2√m² + n². બરાબર. ત્યાર પછી p ની કિંમત આપણે મેળવવાની હતી. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, આને કહેશું x1 y1, x2 y2, x3 y3 અને x4 y4. આ ચાર યામ આપણને આપ્યા છે. એમાં એક યામની અંદર x ની જગ્યાએ p આપ્યો છે, યામની કિંમત નથી આપી, અને એ p આપણે મેળવવો છે. કઈ રીતના મેળવશું? તો ખાસ આગળ સમાંતર બાજુ દુષ્કોણ આપણને આપ્યો છે. કયો આપ્યો છે? સમાંતર બાજુ જ્યારે આપે ત્યારે મારે x4 મેળવવો છે મિત્રો. કયું મેળવવું છે? x4. તો x નું સૂત્ર એવું છે x1 + x3 બરાબર x2 + x4. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે x યામનો સરવાળો આવો થાય મિત્રો કે x1 + x3 કરો તો કેટલું થાય? x2 + x4 જેટલું થાય. બરાબર. x1 કેટલું છે? તો કે 6 છે, મૂકી દો 6. x3 કેટલું? તો કે 9 છે, મૂકી દો 9. બરાબર છે. x2 કેટલું? તો કે 8 છે, અને x4 p છે. તો અહીંથી 15 15 - 8 એટલે p મને કેટલો મળ્યો? 7 મળે મિત્રો. કેટલો મળશે? 7. બરાબર. આગળ સમજૂતી છે તો તમને અહીંયા જવાબ કહી દઉં છું. આગળ જોશું 35મો પ્રશ્ન, જે આપણે બહુલક મેળવવાનો હતો, જે 14.6 આવે છે મિત્રો. કેટલો આવશે? 14.6. અને અહીંયા p મેળવવાનો છે અને q મેળવવાનો. તો p ની કિંમત 23 આવી હોય તો દાખલો સાચો, અને q 13 આવ્યો તો દાખલો સાચો હશે તમારો. આગળ જોઈએ 37મો પ્રશ્ન. બરાબર. એમાં જવાબ બે સંભાવના, લાલ હોવાની સંભાવના 3/8 અને લાલ ન હોવાની સંભાવના મિત્રો 5/8 મળે છે. બરાબર. આગળ સેક્શન સી. પણ હજી એકવાર જણાવીશ મિત્રો કે વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરજો. બરાબર છે. કઈ પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરજો, અને વિડીયો પસંદ આવે તો મિત્રોને શેર કરજો મિત્રો. 38મા ની અંદર x ની વેલ્યુ જે આપણે મેળવવાની હતી એ 4 અને y ની વેલ્યુ 3 આપણને મળશે. 39મા પ્રશ્નમાં x આપણને 5 મળશે અને y આપણને -2 મળશે. તો આપણો દાખલો સાચો છે. ત્યાર પછી શ્રેણીના પ્રથમ 10 પદનો સરવાળો કેટલો થશે? 0 થશે. 41મા ની વાત કરું તેમાં મિત્રો સાબિત કરવાનું છે, એટલે આપણે આગળ સાબિતી જોશું, એટલે અહીંયા જવાબ ડાયરેક્ટ શો નથી કર્યો. બરાબર છે. 42માં પણ આપણે સમરેખ બિંદુ છે આપણે સાબિત કરવાનું છે, તેનો પણ જવાબ મેં નથી લખ્યો. 43મો જે પ્રશ્ન છે એમાં ખાસ 1,2 અને 4,5 જવાબ આવે છે. બરાબર. 44માં હતું બહુલક મેળવો. બહુલક મળતો 3.286. 45મો જે પ્રશ્ન છે મિત્રો, બરાબર છે, એની અંદર જવાબ તમે જોઈ શકો છો 38.675 આવે છે. અને 46માં ની અંદર પહેલામાં જવાબ આવશે 3/8. બીજી જે ઘટના છે મિત્રો, બરાબર છે, એમાં જવાબ આવશે 1/2. ત્રીજી ઘટનામાં આવશે 7/8. જો આ જવાબ તમને મેળવો છો મિત્રો તો તમારો જવાબ સાચો છે, નહીતર કંઈક તમારે ભૂલ રહી ગઈ છે. એ સમજૂતી તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. 47મો જે પ્રશ્ન હતો મિત્રો આપણો, એમાં પિતાની ઉંમર 34 વર્ષ અને પુત્ર 12 વર્ષનો આવે છે. ત્યાર પછી સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ -13, -8 અને -3 મળશે. અને અહીંયા મિત્રો ધ્યાન રાખજો, થેલ્સના પ્રમેયનું પ્રતીક પ્રમેય પૂછ્યું હતું, જે ચોપડીમાં આપણને આપ્યું છે. બરાબર છે. 6.1 પ્રમેય નથી લખવાનું. મોટાભાગના બાળકો 6.1 લખ્યું છે, અને આ દાખલો પણ ચોપડીનો પણ બેઠો આપ્યો છે સાબિતીનો. બરાબર. બંને ચોપડીમાંથી આપણને મળી રહેશે ટેક્સ્ટ બુકમાંથી. આગળ જોઈએ 51-52. 51મા પ્રશ્ન અંદર ખૂટતી આવૃત્તિ મિત્રો 1/20 મળે છે અને એકમાં મળે છે 18. આ જો બે તમને ખૂટતી આવૃત્તિ યોગ્ય મળી છે 20 અને 18, તો દાખલો તમારો સાચો હશે. અને 52માં ની અંદર મધ્યસ્થ તમને 146.75 મેળવશે મિત્રો, તો પણ તમારો દાખલો સાચો હશે. હવે 53માં ની વાત કરી દો. 53-54 એટલે આપણું પેપર પૂરું થાય પછી સમજૂતી તમને બતાવી દઉં.
કે 4 ઘટનાની સંભાવના આપણી પાસે માંગી હતી. એમાં પહેલી ઘટના મિત્રો 5/36 આવે, બીજી જે ઘટના છે 1/4, ત્રીજી ઘટના 1/9 અને ચોથી ઘટના 1/6. જો આ જવાબ તમને મળ્યા છે તો તમારો દાખલો સાચો છે. 54 માંની મિત્રો 4 ઘટના, પહેલામાં 5/11, બીજામાં 6/11, ત્રીજી ઘટના 9/44, ચોથી ઘટના 9/44. હવે સેક્શન BCD ના સંપૂર્ણ જવાબ મિત્રો શેર કરું છું. બોલવાનું થાય તો તમારે જવાબ લખવો હોય તો વિડીયોને પાઉસ મોડ પર રાખીને તમે લખી શકો છો. માત્ર અહીંયા સ્ક્રોલ કરું છું. સેક્શન B થોડુંક નાનું પેજ તમને કરી દઉં, બરાબર છે. આ સેક્શન B 25મો અને 26મો. આગળ જોઈએ આ 27મો અને 28મો. વિડીયોને પાઉસ મોડ પર રાખીને તો તમે લખી શકો છો. ડાયરેક્ટ સ્ક્રોલ જ કરું છું, માત્ર સમજૂતી અહીંયા શેર કરું છું. જરાક જોઈ લો તો ડિસ્પ્લે પર બરોબર દેખાય છે ને? ઓકે, લગભગ દેખાવામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં મિત્રો, ક્લિયર દેખાય છે. કારણ કે મેં બાળકની સપ્લિમેન્ટરી જે હતી મિત્રો ડાયરેક્ટ ફોટા પડ્યા છે, પેપર ચેક કરવાનું બાકી છે. થોડુંક ઝૂમ રાખશું. આ 29મો પ્રશ્ન મિત્રો. ત્યારબાદ 30મો પ્રશ્ન. આ 31માની સમજૂતી છે. આ 32મા પ્રશ્નની સમજૂતી મિત્રો, બરાબર છે. ક્રમશઃ અહીં દાખલા આપણને આપ્યા છે મિત્રો, ગમે તે આપણે જોઈ શકીએ. આ 33મો. હવે 34મો પ્રશ્ન બાકી છે મિત્રો, આગળ છે, બરાબર છે. આગળ 35મો તમે જવાબ જોઈ લો. છત્રીસ + 37. મિત્રો જવાબ લખવા હોય તો વિડીયોને પાઉસ પર લખી શકો કે તમારે લખવા માટે હું શેર કરું છું, બરાબર છે. સમજવું હોય કે ડાઉટ હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તેના માટે હું અલગથી વિડીયો તમને શેર કરી દઈશ મિત્રો. વિભાગ C 38મો પ્રશ્ન. આ 39મો પ્રશ્ન છે મિત્રો. y -2 મળે છે અને આપણને x છે 5 મળે છે, બરાબર. ત્યારબાદ 40મો પ્રશ્ન. ની સમજૂતી આગળ થોડી બાકી છે, આપણે જોશું નેક્સ્ટ પેજમાં. 1 મિનિટ. ઓકે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે 40મો દાખલો અહીંયા પૂરો થાય છે મિત્રો. A બરાબર 9 છે, આ ધ્યાન રાખજો મિત્રો. A બરાબર આપણને 9 મળે છે, બરાબર છે. અને અહીંયા S10 છે, આપણને 0 મળે છે મિત્રો. આટલા લખવું હોય તો એટલા માટે શેર કરું છું, બાકી જવાબ તમે તમને આગળ આપ્યા છે. એક મિનિટ, દાખલો અધૂરો રહી ગયો છે પણ ફોટો કેપ્ચર કરવાનું બાકી રહી ગયું છે, તો તમે પૂરો કરી શકો છો મિત્રો. આ 42મો પ્રશ્ન છે, બરાબર. ત્યાર પછી 43મો પ્રશ્ન, તો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. ત્યારબાદ 44મો પ્રશ્ન મિત્રો. થોડોક તમને નાનું કરી દઉં છું, ઝૂમ વધી ગયું છે. ઓકે, 5.86, બરાબર. ત્યારબાદ 45મો જે પ્રશ્ન છે, પદ વિચલન તે દાખલો ગણ્યો છે. 38.675 મધ્યક આપણને મળે છે. થોડુંક ઝૂમ કરવું હોય તો ઝૂમ પણ થશે. આગળ જોઈએ 46મો પ્રશ્ન. કુલ પરિણામ આપણને 8 મળ્યા અને સંભાવનાઓ અહીંયા લખી છે જવાબ સાથે. ઘટનાઓ 3 ઘટના. ત્યારબાદ આગળ જોશું વિભાગ D, બરાબર છે મિત્રો. વિભાગ D નો આ 47મો પ્રશ્ન નું પહેલું પેજ છે. નેક્સ્ટ પેજમાં અહીં જવાબ તમને મળશે, બરાબર છે. 34 પિતાની ઉંમર અને પુત્ર છે 12 આપણને પહેલા પેજમાં મળી ગયો હતો. ત્યાર પછી 48મો પ્રશ્ન B 5 મળે છે અને આગળનો જવાબ છે એ તમે સેકન્ડ પેજમાં જોઈ શકો છો.
એ -13 અને શ્રેણી જે છે -13 -8 અને -3 આપણને મળી. બરાબર છે. આ 49મું. ખાસ ધ્યાન રાખજો, પ્રમેય જે છે 6.2 હતું મિત્રો, અને તમે લખ્યું છે ઘણા 6.1, કારણ કે તમને થેલ્સમાં પ્રમેય લાગ્યું, પણ થેલ્સનું પ્રત્યેક પ્રમેય પૂછ્યું હતું મિત્રો. અહીંયા થોડુંક જૂનપુર અક્ષર નાના છે વિદ્યાર્થીના, તો સાબિતી જે છે તમે લખ્યું હોય તો મિત્રો તમે લખી શકો. આમ તો ચોપડીમાં આપણને આપી છે પ્રમેય 6.2 કરીને ટેક્સ્ટ બુકમાં, એ જ બેઠી સાબિતી છે. બરાબર. ત્યારબાદ 51મો પ્રશ્ન, જે ખૂટતી આવૃત્તિ આપણે મેળવવાની હતી. આ કોષ્ટક છે, થોડીક સમજૂતી આપી છે બે લીટીની. ત્યારબાદ આગળના પેજમાં એનો જવાબ આપણને મળી રહેશે મિત્રો. એક મિનિટ, એ બાળકે લગભગ ભૂલ કરી છે ને મારે સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે, પણ સાદુરૂપમાં થોડી ભૂલ લાગે છે, કારણ કે જવાબ જે છે મિત્રો એ 20 ને 18 આવે છે. એને પોઈન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, તો એની ગણતરી તમને પૂરી કરી દઉં અને ક્યાં ભૂલ કરી છે. આપણને આપ્યો છે 22.12. બરોબર છે. અહીંયા મિત્રો જો 22.12 છે. અહીંયા 17 + 74 + 3y ના છેદમાં 125 ગુણ્યા 5. એટલે અહીંયા 25 × 125 આ બાજુ મોકલે એટલે 5.12 થશે, 17 માઇનસ થશે. અહીંયા 74 + 3y ના છેદમાં 25 મળશે. અહીંયા મિત્રો 512 ના છેદમાં 100 થાય. બરાબર, અને એને ગુણ્યા 25 મૂકી દઉં અહીંયા, તો અહીંયા 74 + 3y થાય. 25 ચોક 100, 512 ભાગ્યા 4 કરીએ મિત્રો, 4 × 4, 4 × 8, અને અહીંયા થશે 4 × 8 = 32, એટલે 128 સોરી 128 74 + 3y. 74 ને બાદ કરીએ, બરાબર છે, તો એમાં શું આવશે? તો કે 128 - 74 કરી નાખો મિત્રો, એટલે અહીંયા મળશે આપણને 54. 54 = 3y, તો y = 18 × 54. કેટલો મળ્યો આપણને? 18 મળી ગયો. એ જ y ને આપણે અહીંયા ઉપયોગમાં લેશું. x + y = 38. તો x આપણને કેટલો મળ્યો? સોરી, y મળ્યો 18, એટલે x અહીંયા મેળવશું તો અહીંયા x આપણને 20 મળશે. એટલે ખૂટતી આવૃત્તિ 20 અને 18 મળશે. અહીંયા કંઈક અહીંયા એક ગુણાકારમાં થોડીક મિસ્ટેક બાળક ખાઈ ગયું છે, કારણ કે ડાયરેક્ટ મેં જવાબ અહીંયા શેર કર્યા હતા, પણ મને કોન્ફિડન્સ હતો કે કંઈક ભૂલ નહીં હોય, પણ બાળકને થોડીક ભૂલ નીકળી છે. આગળ જોઈએ 52મો પ્રશ્ન. $146.75 જવાબ આવે છે મિત્રો. 53મો પ્રશ્ન, સંભાવના લખવો હોય તો લખી શકો છો. 5/36, 1/4, 1/9 કઈ રીતના આવ્યો? તો કે 4/36 હોય તો પણ જવાબ સાચો છે, 1/9 હોય તો પણ સાચો છે મિત્રો. બરોબર ને? 6/36 લખ્યું તો પણ માર્ક્સ મળશે, અને 1/6 લખ્યું તો પણ માર્ક્સ તમને મળશે મિત્રો. અને 54મો છેલ્લો પ્રશ્ન આપણો. બરાબર છે. અહીંયા આપણું પેપર પૂરો થાય છે. આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે અને આપણે લાઈક કરી છે. કાંઈ પણ પ્રશ્ન તો કમેન્ટ કરી છે આપણે. અને ખાસ જણાવીશ મિત્રો કે ચેનલની પહેલી વખત મુલાકાત લીધી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. થેન્ક યુ.